તમારામાંથી ઘણા બધા લોકો પનીર ખાવાના શોખીન હશે અને જે લોકો ફિટનેસ ફ્રીક હશે એ બધા જ લોકો કદાચ રોજ પનીર ખાતા હશે કારણ કે એમાંથી પ્રોટીન મળે છે. પરંતુ હું તમને કહું કે અત્યાર સુધી તમે જેટલું પનીર ખાધેલું છે ને એમાંથી ઘણું બધું પનીર નકલી હતું, જેને એનાલોગ પનીર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ એનાલોગ પનીર લગભગ પનીર જેવું જ દેખાય છે, એનો ટેસ્ટ પણ એવો હોય છે, રંગ પણ એવો હોય છે. પરંતુ આ જ એનાલોગ પનીર અથવા તો જેને નકલી પનીર તરીકે આપણે ઓળખીએ છીએ એ જો વધારે પ્રમાણમાં ખવાઈ જાય તો હૃદય સંબંધિત રોગ, કોલેસ્ટ્રોલ વધી જાય છે અને ઘણા બીજા રોગ આવે છે. પરંતુ આ એનાલોગ પનીર કઈ રીતના ઓળખવાનું છે, એની પ્રોસેસ શું છે, કઈ રીતના બને છે અને અસલી પનીર અને નકલી પનીર વચ્ચે કઈ રીતના ડિફરન્સ તમે ઓળખી શકો છો, આ બધું જ આજના વિડીયોમાં આપણે સમજીશું. એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે ગુજરાત સરકારે એનાલોગ પનીરના ઉત્પાદન ઉપર, એના પરિવહન ઉપર, વેચાણ ઉપર, આ બધા જ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આટલું જ નહીં, સરકાર દ્વારા એનાલોગ ચીઝ અને એનાલોગ બટર સહિતના આવા ઉત્પાદનો સામે કાર્યવાહી પણ હાથ ધરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ આના ઉપર કડક ટિપ્પણી પણ કરેલી હતી. ગુજરાતમાં પણ કાલેથી એનાલોગ પનીર પર, એનાલોગ ચીઝ અને બટર પર વેચાણ કરવું, પ્રોડક્શન કરવું, પરિવહન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગની અમારી ટીમ 32 વેન જે છે એમાં 25 વેન સાથે રાઉન્ડ ધ ક્લોક ફરીને તમામ પ્રકારના ટેસ્ટ સાથે બાતમીના આધારે જ્યાં જ્યાં તપાસ કરી છે ત્યાં આવી અનસેફ વસ્તુ મળતી હોય છે, જે ઘી બનાવવા માટે પામ ઓઇલનો ઉપયોગ કરે છે. આ પામ ઓઇલનો ઉપયોગ એનાલોગ પનીર બનાવવામાં કરે છે, શુદ્ધ પનીર હોતું નથી. માટે દરેક રેસ્ટોરન્ટ, દરેક ડેરી પ્રોડક્ટ વેચાણ, મોલ, કોઈ પણ જગ્યા પર એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ અને બટર આનું વેચાણ પણ નહીં કરી શકે, ઉત્પાદન પણ નહીં કરી શકે અને પરિવહન પણ ગુજરાતમાં કરી શકશે નહીં. આટલું જ નહીં, ગયા વર્ષે જ આરોગ્ય વિભાગની ટીમે લગભગ રાજ્યભરમાં 300 થી વધુ હોટલો ઉપર દરોડા પાડ્યા હતા. અને તમને ખબર છે, હોટલમાં વપરાતું લગભગ જેટલું પણ પનીર હતું એમાંથી 35% નકલી પનીર નીકળ્યું હતું. હવે કદાચ તમને પ્રશ્ન થયો હશે કે એનાલોગ પનીર છે શું, કઈ રીતના બનાવવામાં આવે છે? તો જો સામાન્ય પનીર હોય ને એ દૂધને ફાડીને બનાવવામાં આવતી હોય છે. આ બહુ જ સિમ્પલ એક પ્રોસેસ હોય છે જેને તમે ઘરે બેઠા પણ કરી શકો છો. પરંતુ જે એનાલોગ પનીર છે ને એ આવી રીતના નથી બનતું હોતું. આવા પનીરમાં દૂધની જગ્યાએ અથવા દૂધના મોટા ભાગની જગ્યાએ વેજીટેબલ ઓઇલ, વનસ્પતિ ચરબી, મિલ્ક, સોલિડ સ્ટાર્ચ અને બીજા કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. અને આ પનીર જ્યારે બનાવવામાં આવે છે ને ત્યારે એ એકદમ અસલી પનીર જેવું જ હોય છે અને એનો રંગ પણ અસલી જેવો જ હોય છે. જે અસલી પનીર હોય છે એની કિંમત લગભગ 350 થી 400 રૂપિયા પ્રતિ કિલો હોય છે, જ્યારે એનાલોગ પનીર લગભગ 200 થી 250 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાય છે. પરંતુ એક મિનિટ, આ જે એનાલોગ પનીર છે ને એ પોતાની રીતે કોઈ ઝેરી છે જ નહીં. પ્રોબ્લેમ ક્યાં આવી રહી છે? પ્રોબ્લેમ ત્યાં આવી રહી છે કે જ્યારે આ પનીર બનાવવામાં આવે છે ને ત્યારે ન તો એ પેકિંગના ઉપર એનાલોગ પનીર લખેલું હોય છે અને ન તો લોકોને ખબર પાડવામાં આવે છે કે આ પનીર એનાલોગ પનીર છે. સમસ્યા ત્યારે પણ ઊભી થાય છે કે જ્યારે તેને અસલી પનીર કહીને વેચવામાં આવે છે. આટલાથી પણ વિશેષ, જ્યારે એનાલોગ પનીર વાપરવામાં આવે છે અને એની અંદર પણ ખાસ કરીને જો સારી પ્રોડક્ટ વાપરવામાં આવતી હોય ને તો એ નુકસાનદેહ એટલી બધી નથી. પરંતુ જ્યારે માત્ર ખર્ચ ઘટાડવાનો વાત હોય અને માત્ર નફો કમાવાની જ વાત હોય ત્યારે એની અંદર જે પણ કાંઈ પદાર્થ ઉમેરવામાં આવે છે એ એટલી હલકી કક્ષાના હોય છે કે જે કોઈ પણ વ્યક્તિ ખાય તો એના શરીરમાં માત્ર નુકસાન જ થતું હોય છે. હવે આવું પનીર ખાધા બાદ લગભગ તમારા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ વધી શકે, જે હૃદય રોગનું જોખમ પણ વધી શકે છે. આટલું જ નહીં, આવા પનીરની અંદર કેલ્શિયમ અને પ્રોટીન લગભગ નહિવત પ્રમાણમાં હોય છે. એટલે સમજી શકે છે કે જે લોકો ફિટનેસ ફ્રીક છે અને જે લોકો પનીર ખાવાનું રોજે પસંદ કરે છે એમના માટે આ કામનું છે જ નહીં. હવે એક સૌથી મોટો પ્રશ્ન કે કઈ રીતના તમે ઘરે બેઠા ચેક કરી શકો છો કે તમે જે પનીર લઈને આવ્યા છો એ અસલી છે કે નકલી? અસલી પનીર સામાન્ય રીતે નરમ હોય છે, હાથથી દબાવો તો સહેલાઈથી તૂટી જાય છે અને તેમાં દૂધની કુદરતી સુગંધ આવે છે. જ્યારે એનાલોગ પનીર ઘણી વખત વધારે રબર જેવું લાગે છે, ચાવવામાં ચ્યુઇંગમ જેવી ફિલિંગ આપે છે અને ગરમ કર્યા પછી પણ ખૂબ જ ઇલાસ્ટિક રહી શકે છે. બીજી રીત છે આયોડિનની રીત. એટલે કે તમે જે ઘરે પનીર લાવ્યા છો ને એને સૌથી પહેલા એક ગરમ પાણીમાં એને નાખી દો.
ગરમ પાણીમાં નાખ્યા બાદ એને ઉકાળો. ઉકાળ્યા બાદ એની અંદર આયોડિન એટલે કે મીઠું નાખો. મીઠું નાખ્યા બાદ જો તમને એવું લાગે કે એનો રંગ ક્યાંક ને ક્યાંક બ્લુ જેવો લાગે છે તો એની અંદર સ્ટાર્ચ હોઈ શકે છે, એટલે કે પનીર નકલી છે. બીજું, તુવેર દાળ અથવા તો સોયાબીનના પાવડરથી પણ તમે ચેક કરી શકો છો કે તમારી ઘરે જે પનીર આવ્યું છે એ અસલી છે કે નકલી. ઉકળેલા પનીરની અંદર અરહર એટલે કે તુવેર દાળ અથવા તો સોયાબીનનો પાવડર નાખો. જો રંગ હલકો લાલ થઈ જાય તો એની અંદર ડિટર્જન્ટ અથવા તો યુરિયા હોઈ શકે છે. ત્રીજું છે હીટ ટેસ્ટ. અસલી પનીર ગરમ હશે તો થોડું બ્રાઉન થાય અથવા તો ચૂરું થાય, પણ નકલી પનીર અસમાન રીતે ઓગળે છે અથવા તો વધુ પાણી છોડે છે. અને આમ જોવા જઈએ તો તમે માર્કેટની અંદર કોઈ પનીર લેવા જાઓ એની અંદર એટલે કે એના પેકેજિંગની અંદર એનાલોગ પનીર અથવા તો ઇમિટેશન પનીર, પનીર એનાલોગ અથવા તો મિલ્ક સોલિડ એન્ડ વેજીટેબલ ફેટ લખેલું હોય તો સમજી જવાનું કે આ અસલી પનીર નથી અથવા તો આ એનાલોગ પનીર છે. જો કે તમને જણાવી દો કે નકલી પનીર ડિટર્જન્ટ દ્વારા પણ અથવા તો યુરિયા દ્વારા પણ બનાવવામાં આવે છે. જો કે સારી વાત એ છે કે ગુજરાત સરકારે આના ઉપર બેન મૂકી દીધો છે અને આગળના સમયમાં આના વેચાણ, ઉત્પાદન આના બધા જ ઉપર રોક લગાવી દેવામાં આવ્યું છે. પરંતુ અત્યાર સુધી ન જાણે કેટલા બધા લોકો એવા હશે કે જેમને આ પ્રકારનું પનીર ખાધેલું હશે અને કદાચ ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ પ્રકારની બીમારી આવશે તો હવે જવાબદાર કોણ, એના ઉપર સવાલ છે. હવે અમે અમારું કામ કરી લીધું છે કારણ કે અમને તમારી ફિકર હતી. પરંતુ યાદ રાખજો કે આગળના સમયમાં કોઈ પણ પનીર લો તો મેં તમને જેટલા પણ ટેસ્ટ આપ્યા છે એ બધા જ એક વખત કરી લેજો અને આ બાદ તમે પનીરનો ઉપયોગ કરી શકો છો. માર્કેટની અંદર કોઈ પણ પનીર આવે, નવું પનીર આવે તો એને 100% શુદ્ધ છે એવું માની લેવું બિલકુલ જરૂરી નથી. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.